હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જુદી જુદી આવી રીતે જે શોધ થઈ છે, ઇલેક્ટ્રોનની શોધ, કેથોડ કિરણની શોધ, એ બધા વિશે કંઈક વાત કરી ગયા. વિશિષ્ટ વિદ્યુતભાર એટલે કે E/m ગુણોત્તર, ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને એના દળનો ગુણોત્તર E/m, આ બધી વાત આપણે કરી ગયા. આપણે એવું પણ જોયું કે જ્યારે એક ડિસ્ચાર્જ ટ્યુબ લેવામાં આવે અને એની બે પ્લેટ્સ હોય તો જ્યારે એમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે પેલો જે કેથોડ છે એ ગરમ થાય છે અને ગરમ થઈ અને પોતાનામાંથી ઉત્સર્જન કરે છે અને એમાંથી આખું ઇલેક્ટ્રોનનું એક બીમ નીકળે છે, કિરણ જૂથ નીકળે છે, જેને આપણે કેથોડ કિરણો તરીકે ઓળખીએ છીએ. અને એ શું થાય છે, સામેની પ્લેટ ઉપર ત્યાં આગળ અથડાવાથી ત્યાં આગળ દ્રશ્ય પ્રકાશ રચાતો તો આવું જોવા મળ્યું. તો આ રીતે કેથોડ કિરણોની પણ આપણે વાત કરી ગયા. ત્યારબાદ હર્ટ્ઝનો પ્રયોગ છે એ પણ આપણે ભણ્યા. આપણે એવું કીધું કે હર્ટ્ઝે પોતાના પ્રયોગની અંદર બે ગોળા લીધા હતા, એક ધન વીજભારિત હતો તો બીજો ઋણ વીજભારિત હતો, વચ્ચે એક સ્પાર્ક ગેપ પણ હતી. જ્યારે એવું કરે છે કે આ જે ગોળો હતો એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરે છે ત્યારે બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત વધી જવાને કારણે તે પેલો જે સ્પાર્ક થતો હતો એ મોટો સ્પાર્ક પસાર થાય છે અને એણે આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોની હાજરી નોંધી હતી. તો આવો હર્ટ્ઝનો પ્રયોગ પણ ભણ્યા. પછી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની અલગ અલગ રીતની પણ વાત કરી. એક હતું તાપીય ઉત્સર્જન. એમાં શું કરવાનું, ધાતુનો જે છે એ ફિલામેન્ટ બનાવવાનો, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, એટલે એ ધાતુ ગરમ થાય અને ગરમ થવાને લીધે પોતાનામાંથી જે ઉત્સર્જન કરે એને આપણે તાપીય ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. બીજું હતું ફિલ્ડ, ક્ષેત્ર ઉત્સર્જન. એટલે કે આપણે એવું કર્યું કે ધાતુ છે એને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું હતું અને એ વિદ્યુત ક્ષેત્ર લગભગ 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું એટલું બધું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો ધાતુ જે હોય એમાંથી ઇલેક્ટ્રોન બહાર ખેંચાઈ આવે, જેને આપણે ક્ષેત્ર ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું મેઇન હતું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ ખાસ. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો અર્થ એવો થાય કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી હોય એના પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવાનો. યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ કેમ બોલીએ છીએ કે આપાત પ્રકાશ પાસે એટલી તો ઉર્જા હોવી જોઈએ કે જેથી એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે. તો એના માટે ઉર્જા માટે એની આવૃત્તિ યોગ્ય એટલી હોવી જોઈએ અને જે ઓછામાં ઓછી ઉર્જા આપો અને ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે એને એનું વર્ક ફંક્શન કહેવાય, જેના માટે આપણે એકમ બીજો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ લઈએ છીએ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું કીધું કે ધાતુની સપાટી પર આવી સ્વચ્છ કરેલી સપાટી લો, એના પર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. તો આવું જે ઉત્સર્જન છે એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતની પણ વાત કરી. હવે આજે મારે તમને બે પ્રયોગ વિશે વાત કરવાની છે. એક છે હોલવાસે પોતે જે અવલોકન લીધું, એક હોલવાસનો પ્રયોગ કહીશ, અને બીજો છે એ છે લિનાર્ડનો પ્રયોગ. આ બે પ્રયોગ વિશે આજે મારે વાત કરવી છે. પહેલાં હું હોલવાસના પ્રયોગ વિશે વાત કરું. હોલવાસે પોતે શું કર્યું, ઝિંક ધાતુની પ્લેટ લીધી છે. ઝિંક તમને ખબર હશે. ઝિંક ધાતુની પ્લેટ લઈ અને એને શું કર્યું, એણે એક ઇલેક્ટ્રોસ્કોપ સાધન સાથે એને જોડી દીધી. બરાબર. ઇલેક્ટ્રોસ્કોપ સાધન શું કરી શકે, તો ઇલેક્ટ્રોન જે આવે તો એ ઇલેક્ટ્રોન ત્યાં આવે છે કે નહીં એની જે હાજરી હોય એ નોંધી શકે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે આપણે એ સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ઇલેક્ટ્રોસ્કોપ સાધન સાથે એણે જોડી દીધું. પહેલાં શું કરે છે, આવી જે ઝિંક ધાતુની જે એણે પ્લેટ લીધી હતી એ પ્લેટ પોતે એણે ધન વીજભારિત પ્લેટ લીધી અને એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો. તો આવી ધન વીજભારિત પ્લેટનો અર્થ તમે સમજતા હશો કે એની પાસે ધન વીજભાર પણ હોય, ઋણ વીજભાર પણ હોય, પણ ધનની સંખ્યા વધારે હોય. એટલે કે એવી પ્લેટ ધન વીજભારિત છે એમ કહેવાય. તો આવી પ્લેટ પર જ્યારે પ્રકાશ આપાત કરે છે ત્યારબાદ એ જો ચેક કરે છે તો આવી જે પ્લેટ હતી એ વધુ ધન થઈ, આવું એને જોવા મળ્યું. બીજી વખતે એણે ઝિંક ધાતુની પ્લેટ લીધી પણ એ તટસ્થ હતી. તટસ્થ પ્લેટનો અર્થ એવો થાય કે જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે. તો એનો અર્થ એવો થયો કે હવે જ્યારે એ પ્રકાશ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરે છે ત્યારે એણે એવું જોયું કે આ જે તટસ્થ પ્લેટ છે એ ધન વીજભારિત બને છે. કારણ શું હશે એ આપણે હવે સમજીએ. અને ત્રીજી વખતે એને ઋણ વીજભારિત પ્લેટ લીધી અને પાછો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો
તો એણે એવું જોયું કે આ જે ઋણ વીજભારિત પ્લેટ છે એના પરનો ઋણ વીજભાર ઘટે છે. આ ત્રણેય પરથી એવું જાણી શકાયું કે જ્યારે તમે ઝિંક ધાતુ પર આવી રીતે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો છો તો એ પોતે શું કરે છે, એ પ્રકાશનું શોષણ કરે છે અને ઇલેક્ટ્રોન જે છે એ પ્રકાશનું શોષણ કરે એટલે ઉર્જા મળે અને ઉર્જા મળવાને કારણે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. હવે તમે વિચાર કરી જુઓ, એ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલો વિચાર કરી જુઓ કે હું અહીંયા જો પ્રકાશ આપાત કરું અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય તો આ પ્લેટ ધન હોય તો એ વધુ ધન બનશે. એનું કારણ છે કે જુઓ, દાખલા તરીકે આ ધન પ્લેટ છે એટલે દાખલા તરીકે એના પરનો વીજભાર છે એ +5 છે. +5 એટલે 5, ધારો કે પ્રોટોન વધારે છે એટલે +5e વીજભાર થાય અને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એના કરતાં ઓછા હશે. હવે જો આમાંથી ઇલેક્ટ્રોન ઓછા થાય તો એટલો ધન વીજભાર વધે કે નહીં, બરાબર? અથવા આવું સમજો કે આની પાસે 10 પ્રોટોન હતા એટલે વીજભાર +10e હતો અને ઇલેક્ટ્રોન જે હતા એ 5 હતા. તો એનો મતલબ કે શરૂઆતમાં વીજભાર શું હતો, +5e. આટલું એ ધન વીજભારિત હતું. હું ખાલી નાનો આંકડો લઈને સમજાવું છું. જો એવું થાય કે આમાંથી બીજા પણ ઇલેક્ટ્રોન જાય તો ઇલેક્ટ્રોન જાય તો હજી ઋણ વીજભાર ઘટે. તો હજી ઋણ ઘટે તો એનો મતલબ એમ થાય કે સામે ધનની કિંમત શું થાય, વધવાની છે. એટલે કે આવી જે પ્લેટ છે કેવી બની જાય, વધુ ધન. એની સામે જો તટસ્થ પ્લેટ લઈ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે, તટસ્થ છે એટલે સપોઝ એની પાસે 10 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે તો આવી પ્લેટ છે એ તટસ્થ કહેવાય. હવે એવું થાય કે આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. ધારો કે એવું થયું કે 5 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો વધ્યું શું, 5 ઇલેક્ટ્રોન વધ્યા તો હવે વીજભાર -5e થયો. તો હવે તફાવત જુઓ કેટલો થયો, +5e. એનો મતલબ પ્લેટ કેવી વીજભારિત બની કહેવાય, ધન વીજભારિત. ત્રીજો કિસ્સો જુઓ, ઋણ વીજભારિત પ્લેટ હોય. ઋણ વીજભારિત પ્લેટ છે એટલે -10e છે અને +5e છે. આમાંથી ધારો કે 5 અહીંયા આગળ -10e છે, આ વીજભાર ઋણ અને ધન વીજભાર મેં +5e લીધો. ધારો કે 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા. જુઓ અત્યારે બે વચ્ચેનો તફાવત -5e છે. 2 ઇલેક્ટ્રોન જતા રહે તો અહીંયા આગળ શું થઈ જાય, -8e થઈ જાય. તો હવે તફાવત કેટલો થયો, -3e થયો. તો ઋણ વીજભાર ઘટ્યો કહેવાય. તો આ રીતે આના પરથી હોલવાસે પોતાના અવલોકન પરથી આટલું કીધું કે આવી રીતે તમે કોઈ પ્લેટ છે એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો છો તો એમાંથી ઋણ વીજભારિત એવા કણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે જેને ફોટો ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આવું એણે માહિતી આપી. હવે નેક્સ્ટ હું વાત કરીશ લેનાર્ડનો પ્રયોગ. જુઓ, અત્યારે હાલ જે છે એ આપણે લેનાર્ડનો પ્રયોગ સમજીએ છીએ અને એ પ્રયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એના પછી હું જે સમજાવીશ કે એના પરથી શું આપણને તારણ મળી શક્યા એ બહુ જ જરૂરી છે. એટલા માટે ખાસ સમજજો. તો અહીંયા આગળ જે છે આપણે સમજીએ આ લેનાર્ડનો પ્રયોગ. ધ્યાનથી જોજો શું કહું છું એ. પહેલાં તો આવી રીતે જે છે એક ટ્યુબ લીધી છે, કાચની બનેલી આવી એક ટ્યુબ છે. ટ્યુબની અંદર 2 આવી રીતે સપાટી ગોઠવી છે, બરાબર? અહીંયા આ જે સપાટી છે એને C લખું છું અને આને A લખું છું. જ્યાં C લખ્યું છે એ ફોટો સંવેદી સપાટી છે. આનો અર્થ શું થાય, જુઓ શબ્દ પરથી મિનિંગ સમજવાની કોશિશ કરો. ફોટો સંવેદી, ફોટો એટલે પ્રકાશ, પ્રકાશની સંવેદના અનુભવી શકે એવી ત્યાં આગળ ધાતુ ગોઠવી છે. તમને થાય એટલે શું, સંવેદના અનુભવે એનો મતલબ શું, તો જ્યારે તમે એના પર પ્રકાશ આપાત કરો તો એ ધાતુના ઇલેક્ટ્રોન એ પ્રકાશનું શોષણ કરવા જોઈએ અને પોતાનામાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવા જોઈએ. જો આવું શક્ય બને તો એવી સપાટી આપણે ફોટો સંવેદી સપાટી કહી શકીએ. એટલે એવું કરવા માટે અહીંયા આગળ એક બારી જેવી રચના કરેલી છે, બરાબર? ક્વાર્ટઝ વિન્ડો પણ આપણે એને કહી શકીએ. બીજું અહીંયા આગળ આપણે એક કામ કરી શકીએ, આને આપણે બેટરી સાથે જોડીશું. એનું સીધું કારણ છે કે ઇલેક્ટ્રોન જે છે એ આવે છે કે નહીં એ મારે નોંધવા છે. તો એના માટે હું અહીંયા આગળ એક માઇક્રો એમીટર પણ ગોઠવું છું. યાદ રાખો, એમીટર હોય એ વિદ્યુત પ્રવાહ માપે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I = Q/T અને તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા Q = NE. તો આના પરથી કેટલો પ્રવાહ છે એ અહીંયા દેખાય તમને. ઈની કિંમત જાણો છો અને સમય આપણે નક્કી કરેલો હોય તો
n એટલે કેટલા ઇલેક્ટ્રોન ત્યાં આવ્યા છે એ જાણી શકાય. એટલે કે આમાંથી અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવે છે કે નહીં એ નોંધવા માટે આપણે શું ગોઠવ્યું છે અહીંયા માઇક્રોએમીટર. હવે અહીંયા આગળ આપણે બેટરી જોડવાની હોય એટલે દાખલા તરીકે હું આવી રીતે પહેલું જોડાણ આવું કરું છું કે આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ છે, આ બાજુ ધન ધ્રુવ છે. પ્રયોગની અંદર આપણે એવું કરીએ છીએ કે અહીંથી જે છે આ સપાટી ઉપર આપણે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીએ છીએ. સમજો, જ્યારે તમે અહીંથી પ્રકાશ આપાત કરશો તો આ ધાતુના ઇલેક્ટ્રોન શું કરશે, એ પ્રકાશનું શોષણ કરશે. તમને યાદ હશે કે જો એ ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન જેટલી ઉર્જા મળે તો એ ઇલેક્ટ્રોન આ ધાતુમાંથી ઉત્સર્જાય. તો એવા જે ઇલેક્ટ્રોન છે એ પોતે ઇલેક્ટ્રોન આવા બહાર આવે અને ઇલેક્ટ્રોન પોતે ઋણ છે. અને તમે જુઓ આ જે છેડો છે એ છેડો આને આપણે કલેક્ટર તરીકે ઓળખીએ છીએ. આ જે એ લખ્યો ને એના માટે શું શબ્દ વાપરીશું, કલેક્ટર. એ ઇલેક્ટ્રોનને કલેક્ટ કરશે. તો અહીંયા આગળ આ જે છેડો છે એ ત્યાં આગળ એ ઇલેક્ટ્રોન આકર્ષાય કારણ કે પોતે ધન સ્થિતિ માને છે. તો એ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ પસાર થશે એટલે તમને અહીંયા પ્રવાહ મળશે. એના પરથી ખબર પણ પડશે કે કેટલા ઇલેક્ટ્રોન ત્યાં આવ્યા અને એ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરશે. તો આ રીતે આપણે જાણી શકીએ કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે કે નહીં. તો આવી રીતે અહીંયા પ્રવાહ નોંધાય અને એને આધારે ઇલેક્ટ્રોન જે છે એની હાજરી નોંધી શકાય. આવો પ્રયોગ જે છે એ લિનાર્ડે કર્યો. હવે પ્રયોગમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એણે પોતાના પ્રયોગની અંદર શું કર્યું, તો અહીંથી જુદી જુદી આવૃત્તિવાળો, સમજો શબ્દ, જુદી જુદી આવૃત્તિવાળો અને જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરી જોયો અને ચેક કર્યું કે એનાથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે એની સંખ્યામાં કંઈક ફરક પડે છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં કોઈ ફરક પડે છે. આવા બધા જે હતા એ બધા જે અવલોકન લીધા એણે, જે આપણે ખાસ સમજવાના છે. પણ એ સમજીએ એના પહેલાં થોડુંક હું આટલી વસ્તુ કહી દઉં કે જુઓ, આ વસ્તુ ખાસ સમજવા જેવી છે. આપણે બીજી રીતે પણ આ વાત કરવાના છીએ, પણ હું તમને એક કહી દઉં. પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક હતો. એણે પોતે એક અવલોકન આપ્યું. એણે પોતે એક રજૂઆત આવી કરી કે ધારો કે આપણે કાળો પદાર્થ કહીએ છીએ, તો એવો કાળો પદાર્થ હોય, કાળો પદાર્થ એટલે યાદ હશે એ તમે કંઈક વિકિરણ અંદર દાખલ કરો તો સંપૂર્ણ એનું શોષણ કરે તો એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. એને જો તમે કંઈક તાપમાન આપો ને તો એ પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો એવું કીધું એણે કે જે વિકિરણ ઉત્સર્જિત થાય ને એની ઉર્જા એણે આ સૂત્રથી બતાવી, E = NHF. એટલે કે એ હંમેશા HFના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે એનની કિંમત આમાં કેવી મૂકવાની, પૂર્ણાંક જ કિંમત મૂકવાની. 1 2 3 4 આવી રીતે પૂર્ણાંક કિંમત મૂકો એટલે કે ઉર્જાનું મૂલ્ય કેવું હોઈ શકે, 1HF 2HF 3HF આવી કિંમત હોઈ શકે. આમાં F એટલે આવૃત્તિ છે, તમે ન્યૂ પણ લખી શકો છો. H એટલે પ્લાન્ક અચળાંક, જેની વેલ્યુ પણ તમે જાણતા હશો, 6.625 × 10⁻34 જૂલ × સેકન્ડ. આટલી એની કિંમત છે. એટલે કે એવું કહેવાય કે ઉર્જાનું મૂલ્ય કેવું છે, અસતત. કેમ અસતત, 1HF પછી ડાયરેક્ટ 2HF 3HF, એની વચ્ચે પણ કોઈ કિંમતો હોઈ શકે. એટલે ઉર્જા અસતત છે એટલે એને ઉર્જાનું ક્વોન્ટમીકરણ પણ બોલાય છે. કહેવાનો અર્થ એવો કે વિકિરણની ઉર્જા તમને પૂછી હોય તો કયું સૂત્ર કહેશો, E = NHF. આમાં n બરાબર હું 1 મૂકું તો સૌથી નાનામાં નાનો જે જથ્થો મળ્યો એ શું થયો, HF થયો. અને ઉર્જાનો એ નાનામાં નાનો જે જથ્થો છે એને ક્વોન્ટમ અથવા ફોટોન બોલવામાં આવે છે. તો એવું કહી શકું અહીંયા આગળ કે વિકિરણ છે એ n ફોટોનનું બનેલું છે. NHF, HF એટલે ફોટોન, એટલે વિકિરણ છે એ NHF એટલે ફોટોનનું બનેલું છે. ધારો કે મને એવું ખબર પડે કે કોઈક વિકિરણની ઉર્જા 5HF છે, એનો અર્થ કે એની અંદર ફોટોન કેટલા હશે, 5. HF આ કિંમત શું બતાવે છે, ફોટોન દર્શાવે છે. આવું મગજમાં રાખજો. અને ખાલી હું ફોટોનની ઉર્જા પૂછું તો શું કહેવાનું, HF. પણ વિકિરણ શેનું બનેલું હોય, આવા ફોટોનનું. અને એ બધા ફોટોન ભેગા થાય એટલે આખું વિકિરણ બને. અને એ વિકિરણની ઉર્જા કયા સૂત્રથી દર્શાવાય, NHF. આ ખાસ મગજમાં રાખજો. તો આ સૂત્ર જે છે એ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. આવી જે રજૂઆત છે એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કરી. હવે સમજો, અહીંયા આગળથી મારે શું કરવું છે, જુદી જુદી આવૃત્તિવાળો અને જુદી જુદી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરવો છે.
તમે આપાત પ્રકાશની આવૃત્તિ કઈ રીતે બદલી શકો? તો હું એવું કરું કે અહીંયા આગળ હું કોઈક રંગીન જે છે એ પેપર રાખું તો શું થાય? તો એના દ્વારા તમને અલગ અલગ રંગનો પ્રકાશ અહીંયા આગળ આપાત કરી શકો છો અને એના દ્વારા તમે જુદી જુદી આવૃત્તિવાળો પ્રકાશ જે છે ત્યાં આગળ આપાત કરી શકાય. એક વસ્તુ એ. બીજું તીવ્રતા બદલવી છે. તો તીવ્રતા બદલવી હોય તો તીવ્રતા બરાબર, આવું સૂત્ર તમે સાંભળ્યું હશે, ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ, આવું એનું સૂત્ર છે. અને વંચાય શું? તો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં તમે જેટલી ઉર્જા આપાત કરો ને એને એની તીવ્રતા કહેવાય. આ કોઈક સપાટી છે જેનું ક્ષેત્રફળ એકમ છે. કેટલા સમયમાં વાત કરું છું? 1 સેકન્ડમાં. તો 1 સેકન્ડમાં હું એને લંબરૂપે જેટલી ઉર્જા આપાત કરું એને આ વિકિરણની તીવ્રતા કહેવાય. તો આવું એનું સૂત્ર છે. હવે અહીંયા આગળ જો હું એમ કહું કે ઉર્જા એટલે E લખું છું અને ક્ષેત્રફળ એટલે પાઈ d² લખી શકાય. ડી એટલે ડિસ્ટન્સ. તો જુઓ, જો હું એવું કરું, આ સપાટી છે અને અહીંયા આગળ જે છે એ ઉદ્ગમ છે. ઉદ્ગમ એટલે જેમાંથી પ્રકાશ આપણે આપાત કરી રહ્યા છે. જો હું બે વચ્ચેનું ડિસ્ટન્સ બદલું તો તીવ્રતા બદલાય. એટલે કેવું કહેવાય કે આપણી આ જે ફોટો સંવેદી સપાટી છે એ અને અહીંયા આગળ જે ઉદ્ગમ છે, પ્રકાશનું ઉદ્ગમ, એ બંને વચ્ચેનું અંતર બદલવાથી આપાત પ્રકાશની તીવ્રતા બદલી શકાશે. તમે સીધી વસ્તુ છે કે કોઈક સપાટી છે અને આના પર તમે પ્રકાશ આપાત કરી રહ્યા છો, તો એવો જે પ્રકાશ દૂરથી આપાત કરશો તો એ જે આમ એરિયા કવર કરશે, હે ને, તો એ વધારે એરિયા મોટો કવર થશે. તો એ કોઈક પર્ટિક્યુલર બિંદુ આગળ એની તીવ્રતા ઓછી હશે, પણ તમે એને જેમ આમ નજીક લાવો તો આટલો વિસ્તાર એ આવરી લે, તો એ એરિયા નાનો થયો. એરિયા નાનો થાય તો સામે તીવ્રતા શું થાય? વધે. આ તમને અનુભવ હશે. જેમ આપણે કોઈ પણ વસ્તુ જે છે, હું ફોટોગ્રાફ લઉં કોઈક વસ્તુનો દૂરથી તો મોટો એરિયા કવર થાય, બરાબર, પણ હું જો નજીક જાઉં તો એરિયા કેવો કવર થશે? નાનો કવર થશે. એટલે એ જ રીતે તમે જે આ પ્રકાશનું ઉદ્ગમ છે એને સપાટીની નજીક લાવશો તો એ નાનો એરિયા કવર કરશે એમ કહેવાય. અને નાનો એરિયા કવર કરે તો એની તીવ્રતા કેવી થઈ જાય? વધી જાય. આવું આપણે કહી શકીએ. તો આપણે આ જે લિનાર્ડનો જે પ્રયોગ છે એ પ્રયોગ આટલો હતો કે પ્રકાશ આપાત કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, એ કલેક્ટર તરફ આકર્ષાય અને જેને લીધે આપણને પ્રવાહ મળે. એ પ્રવાહને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી બાબતો છે. અને અહીંયા આગળથી જો આપણે અલગ અલગ આવૃત્તિવાળો અને અલગ અલગ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ તો શું આપણને રિઝલ્ટ મળે છે, જે આપણે આગળ ભણવાનું છે. પણ આ બધી વાત કરવા પહેલાં હું બીજો પણ એક શબ્દ સમજાવી દઉં, અને એ શબ્દ છે થ્રેશોલ્ડ આવૃત્તિ. જો હું આવું કહીશ, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? એને જે છે ને μ0 થી દર્શાવવામાં આવે છે, અને આવૃત્તિ માટે સંકેત આપણે f નહીં પણ ન્યૂ લખીશું હવે. તો આવૃત્તિ જે છે, આપાત પ્રકાશની આવૃત્તિ, એનો સંકેત ન્યૂ લખવાનો. ઓકે. થ્રેશોલ્ડ આવૃત્તિનો અર્થ શું થાય? મેં તમને એવું કીધું કે કોઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું મારે ઉત્સર્જન કરાવવું હોય તો મારે શું કરવું પડે? અમુક ઓછામાં ઓછી જે છે એ ઉર્જા તો આપવી જ પડે, તો જ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. ઉર્જા છે એ ઉર્જાને મેં તમને હમણાં જ એક સૂત્ર કીધું, ફોટોન બોલું તો એની ઉર્જા શું? hf અથવા h ન્યૂ કહેવાય. તો આ ન્યૂની કિંમત એટલી તો હોવી જોઈએ કે જેથી આ જે ઉર્જા છે એનું મૂલ્ય વર્ક ફંક્શન જેટલું થાય. તમને યાદ હશે વર્ક ફંક્શન, કે જે ઓછામાં ઓછી ઉર્જા આપવાથી ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે એને ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. એટલે કે આ વર્ક ફંક્શન એટલે એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવા આપવી પડતી ઉર્જા છે. તો હું અહીંયા આગળ વર્ક ફંક્શન જેટલી ઉર્જા મારે આપાત કરવી છે. એનો અર્થ કે h તો અચળ છે, તો આ આવૃત્તિની કિંમત કેટલી હોવી જોઈએ? એટલી તો યોગ્ય હોવી જોઈએ જેથી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. તો જે આવૃત્તિ માટે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન શક્ય બને એ ઓછામાં ઓછી જે આવૃત્તિ છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એટલે હવે તમને વર્ક ફંક્શનનું એ સૂત્ર મળી ગયું. φ0 બરાબર શું લખાય? h ન્યૂ 0. એટલે હું ફરીથી બોલું કે આપણે કોઈ સપાટીમાંથી જો કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું છે તો યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવો પડે છે.
એ આવૃત્તિ એટલી હોવી જોઈએ કે જેથી ઇલેક્ટ્રોનને ઓછામાં ઓછી કેટલી ઉર્જા મળવી જોઈએ, વર્ક ફંક્શન જેટલી, આટલી તો મળવી જ જોઈએ, આનાથી ઓછી મળે તો ચાલે નહીં. તો આ જે આવૃત્તિ થઈ એ આવૃત્તિને શું કહેવાય, થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે કે અહીંયા આગળ મારે શરત લખવી હોય તો આવી લખાય કે આપાત પ્રકાશ છે, તો આવું લખાય ને કે આપાત પ્રકાશની ઉર્જા એ ઈ લખવું હોય ને તો ઈની વેલ્યુ કેવી હોવી જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50. એટલે ઉર્જા વર્ક ફંક્શન જેટલી કે વધારે હોવી જોઈએ. હવે જુઓ, ઉર્જાનું સૂત્ર લખવું હોય તો આવું લખાય h ન્યુ. તો h ન્યુ કેવો હોવો જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h ન્યુ 0. કારણ કે ઉર્જાનું સૂત્ર h ન્યુ છે, ન્યુ એટલે આવૃત્તિ. આ આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ કહેવાય. અને આ આવૃત્તિને શું નામ આપ્યું આપણે, થ્રેશોલ્ડ આવૃત્તિ. બે બાજુથી હું h કેન્સલ કરું તો આપણને એક શરત મળી ગઈ કે આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી હોવી જોઈએ, ઓછામાં ઓછી થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી, વધારે હોય તો પણ ચાલે. અને આવૃત્તિ જે છે એ ખબર હોય તો તરંગ લંબાઈ મળે. તમને ખબર હશે કે આવૃત્તિ એટલે c/λ. તો હું અહીંયા આગળ શું લખી શકું, c/λ0. c અને c કેન્સલ, અહીંયા આગળ આ પદ અહીં આવશે, આ અહીંયા જશે, તો શું વંચાય, λ0 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ λ. આને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. તો જુઓ, આવૃત્તિ અને તરંગ લંબાઈનો સંબંધ વ્યસ્ત હોય. આમાં શું મળ્યું આપણને, ન્યુ કેવો હોવો જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ન્યુ 0. જ્યારે આમાં શું કહેવાય, λ0 કેવો હોવો જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ λ. એટલે કે આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એનું મૂલ્ય કેવું હોય, ઓછું હોય. કોના કરતાં, આની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કરતાં. આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ, તો થ્રેશોલ્ડ તરંગ લંબાઈ જેટલી અથવા ઓછી. હું એમ કહું કે કોઈ સપાટી છે એના પર હું 3000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરું છું તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર. તો શું હું 4000 તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? વિચારો, 3000 એંગસ્ટ્રોમનો આપાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, તો શું 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ તો ઉત્સર્જન થશે? વિચારો, લેમ્બડા વધ્યો તો આવૃત્તિ ઘટી, વ્યસ્ત સંબંધ છે, હે ને. તો આવૃત્તિ ઘટી ગઈ, તો આવૃત્તિ જો ઘટે છે તો એનો અર્થ એવો થયો કે આપાત પ્રકાશની આવૃત્તિ જો ઘટાડી દઈએ થ્રેશોલ્ડ કરતાં તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને નહીં. પણ ઊંધું જો મેં આવૃત્તિ માટે લખ્યું હોત કે હું 3×1012 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, તો શું 4×1012 હર્ટ્ઝ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? હા, કારણ તમે આવૃત્તિ વધારી, તો ઓછામાં ઓછી આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કરવો પડે છે. આનાથી વધારે આવૃત્તિનો પ્રકાશ આપાત કરો તો ચાલે. કેમ? કારણ કે એને વધારે ઉર્જા મળશે. આવૃત્તિ વધી તો ઉર્જા વધી, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. પણ તરંગ લંબાઈ વધે તો આવૃત્તિ ઘટી જાય, અને આવૃત્તિ ઘટે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને નહીં, કારણ કે એક યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ તો આપાત કરવો જ પડે. તો આવી આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કીધી. મોટાભાગની જે ધાતુઓ છે એના પર આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ, ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ, આ બધી ધાતુઓ, તો એનામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને છે. એટલે એના માટે પ્રોપર વાક્ય બોલવું હોય તો આવું બોલાય કે આવી ધાતુઓ જે છે, ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ, આ બધી ધાતુઓ, એના માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. એટલે કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવાથી એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. પણ કેટલીક ધાતુઓ એવી છે, આલ્કલી ધાતુઓ ખાસ કરીને, કે એના પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ તો પણ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, તો એના પર આપણે દ્રશ્ય પ્રકાશ આપાત કરવો પડે છે. તો એવું બોલાય કે એના માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો છે એ દ્રશ્ય વિભાગમાં છે. તો આજે આપણે ખાસ હોલવાસનો પ્રયોગ ભણ્યા, લિનાર્ડનો પ્રયોગ ભણ્યા, અને ખાસ લિનાર્ડના પ્રયોગમાં શું આપણને અલગ અલગ આવૃત્તિ કે અલગ અલગ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ તો શું રિઝલ્ટ મળશે એ આગળ હવે આપણે જોવાના છીએ.
બરાબર, પણ પહેલાં આટલી વસ્તુ ધ્યાનથી તમે સમજી લેશો તો તમને આગળ જે નેક્સ્ટ પ્રયોગ છે એની અંદર ખ્યાલ આવશે.